નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું તમારું સ્વાગત છે રાઇટ ટુ એજ્યુકેશન. બરાબર, આરટી 2025 હવે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો તેના માટે તમારે જે દસ્તાવેજો, ટૂંકમાં જે તમારે ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે છે તેના માટે આ વિડીયો છે કે વાલીઓને મૂંઝાવવાની જરૂર નથી. કેટલા ડોક્યુમેન્ટ તમારે ભેગા કરવા છે તેની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓ અમારી સાથે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરી તમારાથી ઝડપથી બને એટલે આ સમયની અંદર તમે તમારા ડોક્યુમેન્ટ એકઠા કરી શકો. ચાલો, વાત જે કરવી છે તે આરટી 2025 બરાબર છે. ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ, તમારે કયા ડોક્યુમેન્ટની ટૂંકમાં જરૂરિયાત રહે છે તેની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે. ખાસ ધ્યાન રાખજો, આની અંદર જે ડોક્યુમેન્ટ છે એની અંદર અલગ અલગ અગ્રમતા ક્રમ પણ આપવામાં આવે છે, માટે તમે વ્યવસ્થિત વિડીયોને જોજો જેથી કરી તમને ખ્યાલ આવે. તો વાત કરીએ આપણે કે પહેલી વસ્તુની જો આપણે અભ્યાસ કરીએ તો પહેલી વસ્તુ આધાર કાર્ડ છે. તો જે આધાર કાર્ડ છે તે બાળકની પણ જરૂર પડશે, તેના માતાનું પણ પડશે અને એના પિતાનું. ટૂંકમાં પહેલી વસ્તુ ત્રણેયના તમે આધાર કાર્ડ સાથે રાખવા પડશે. બરાબર છે. હવે બીજી વાત આવી બેંકની પાસબુક. બરાબર, માતા અથવા પિતા. બરાબર છે, બાળકનું ખાતું હોય તો પણ ચાલે અથવા તો માતા અને પિતા. બરાબર છે, તો બેંકની પાસબુકની અંદર ચાલશે. બાળકનો ત્રીજો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો. બરાબર છે. ચોથી વસ્તુની જો આપણે વાત કરશી તો આવશે આવકનો દાખલો. બરાબર છે, એના પિતાનો જે આવકનો દાખલો રજૂ કરવાનો છે તે. પણ મહત્વની વસ્તુ એ છે કે 1/4/2022 ખાસ ધ્યાન રાખજો, 1/4/2022 પછીનો આવકનો દાખલો ટૂંકમાં આપણે રજૂ કરવાનો થશે. જે ફોર્મ ભરો છો ત્યારે તમારે આ જરૂરી જે ડોક્યુમેન્ટ છે, બરાબર છે, તે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે, જેથી કરી કોઈ પણ પ્રકારની ફોર્મ ભરવામાં મિસ્ટેક ન થાય. હવે આવકની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારને 1,20,000ની મહત્તમ આવક મર્યાદા રહેશે અને શહેરીની જો વાત કરીએ તો 1,50 રહેશે. સાથે સાથે બાળકનું જે જન્મનું પ્રમાણપત્ર છે, બરાબર છે, તે પણ જરૂરિયાત પડશે અને એના વાલીના ટૂંકમાં સહીનો નમૂનો, માતા અથવા પિતાના જે સહીનો નમૂનો છે તે પણ ટૂંકમાં ડોક્યુમેન્ટના સ્વરૂપની અંદર તેમાં જરૂર પડવાની છે. આ વાત થઈ જનરલ. આટલા ડોક્યુમેન્ટ તમારે જે તારીખ છે, તારીખ 28 તારીખ પહેલાં ભેગા કરી લેવાના છે. હવે જો આપણે વાત કરીએ તો આની અંદર જો તમારું કોઈ બાળક આવતું હોય, ખાસ ધ્યાન રાખજો, આ અલગ અલગ કેટેગરી આપેલી છે. બરાબર છે, તો એમાં તમારે કયું પ્રમાણપત્ર એની સાથે જોડવાનું છે તેની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળશે. કે જો તમારું કોઈ બાળક છે અનાથ છે તો એને છે એ એક પ્રકારની CWCનું પ્રમાણપત્ર ટૂંકમાં રજૂ કરવાનું રહેશે. બાકી બધા ડોક્યુમેન્ટ જે આપણે જોયા છે આગળ મુજબ તે પણ એક આ ડોક્યુમેન્ટ સાથે રજૂ કરવું પડે. બરાબર છે. જરૂરિયાતવાળું જો બાળક હોય સંભાળ અને સંરક્ષણની તો એને CWCનું આવશે. બાળ ગૃહના જો બાળકો હોય તો એને પણ CWCનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. હવે ચોથી વાત કરીએ કે કોઈ બાળ મજૂર હોય તો તેને એના જે લેબર અને રોજગાર છે, બરાબર, એ અધિકારીનું પ્રમાણપત્ર, અથવા તો કોઈ પણ પ્રકારની બીમારી, વિકલાંગતા હોય, બરાબર છે, જેની ધારા 2016 કલમ 34 એમાં દર્શાવ્યા મુજબની જો વિકલાંગતા હોય અને એ 40% કે તેથી વધુ ટકાવારી ધરાવતું પ્રમાણપત્ર સિવિલ સર્જનનું તમારે રજૂ કરવાનું થશે. જો તમારા બાળકની અંદર આ ટૂંકમાં જેની કેટેગરી હોય તો એના માટે જ આ પ્રમાણપત્ર છે. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. અથવા તો એન્ટી રેટોવાયરલની જે થેરાપીની સારવાર લેતું બાળક હોય તો પણ એને સિવિલ સર્જનનો દાખલો રજૂ કરવો પડશે. અથવા તો ફરજ દરમિયાન જે શહીદ થયેલ લશ્કરી અથવા અર્ધલશ્કરી અથવા પોલીસ દળના જે જવાનોના બાળકો છે, બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. તો એના માટે જે અધિકારીનો સંબંધિત જે અધિકારી આવે તેનો ટૂંકમાં દાખલો એને રજૂ કરવો પડશે. એનાથી આગળ વાત કરીએ કે જે માતા પિતાને એકમાત્ર સંતાન અને તે પણ સંતાન માત્ર શું હોય, દીકરી. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. તો સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ, બરાબર છે, આ જે દાખલો છે
એ તમારે ટૂંકમાં રજૂ કરવો પડશે. આની તમામ પ્રકારની માહિતી અમારા યુટ્યુબની અંદર અલગ અલગ વિડીયોના માધ્યમથી સમજાવેલી છે. તો કોઈ પણ વાલીને એવો પ્રશ્ન થતો હોય, એના વિશેની માહિતી મેળવવી હોય તો તે અમારા યુટ્યુબના અલગ અલગ વિડીયો જોઈ શકે છે, જેથી કરી તમને કે ભાઈ સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ છે તો હવે આ દાખલો કઢાવવા માટે ક્યાં કઢાવવો, કઈ રીતના કઢાવવો, તેની માહિતી અમારા વિડીયોમાંથી તમને મળી જશે. બરાબર છે. હવે વાત કરીએ ડોક્યુમેન્ટની, તો 9મું જે કેટેગરી છે તે છે સરકારી હસ્તકની સરકારી આંગણવાડીઓની અંદર જે અભ્યાસ કરતા હોય, કે જે બાળક આપણે આંગણવાડીમાં બેહાડીએ છીએ. બરાબર છે. તો એ જે આંગણવાડીની અંદર અભ્યાસ કરતો હોય તો એ આંગણવાડીની અંદર અભ્યાસ કરે છે તેનું એક પ્રમાણપત્ર આવે છે, એ એને રજૂ કરવાનું રહેશે. બરાબર. પછી જો કોઈ પણ બાળક કોઈ પણ કેટેગરીનું હોય પણ બીપીએલ કુટુંબના બાળકો, બરાબર, 10 નંબર ઉપર વાત કરીએ તો બીપીએલ કુટુંબના બાળકો છે, એને બીપીએલની નંબરવાળું પ્રમાણપત્ર, ખાસ ધ્યાન રાખજો, બીપીએલની યાદીનું નંબરવાળું પ્રમાણપત્ર જોશે, જેમાં બીપીએલ રેશન કાર્ડ માન્ય રહેતું નથી. અને એના પછી વાત કરીએ એસસી અને એસટી, બરાબર છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ટૂંકમાં જાતિનો દાખલોનું પ્રમાણપત્ર રહેશે. ઉપરના મેં કીધા એ અગાઉમાં જે ડોક્યુમેન્ટ છે તે, અને સાથે રહેશે એના જાતિનો દાખલો. હવે એનાથી આગળ વાત કરીએ તો ઓબીસી, બરાબર છે, જેમાં વિચરતી અને વિમુખ જાતિ પણ આવે અને ઓબીસી પણ આવશે, તો તેને પણ જાતિનો ટૂંકમાં દાખલો સાથે રજૂ કરવો પડશે. પછીની વાત કરીએ તો વિમુક્ત, વિચરતી અને વિમુક્ત, બરાબર, અને જનરલ કેટેગરી એટલે કે બિન અનામતના બાળકો છે, બરાબર છે, તો તેને આવકનો ટૂંકમાં દાખલો રજૂ કરવાનો થશે.